હે ગાઈસ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? તો આજે મસ્ત મજાનો મોસમ છે, વરસાદ ધીમો ધીમો થાય છે. તો આજે હું કરવાની છું કિશન સાથે મસ્ત મજાનો એટલે કે મીઠો પ્રેન્ક. તો આખો વિડીયો જોવાનું તમે ભૂલતા નહીં. અને તમને મારા વિડીયો સરસ લાગે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જે નીચે બેલ છે એને ક્લિક કરી દેજો એટલે મારા બધા વિડીયો બધાની પહેલાં તમને મળી જાય. તો ચલો ચાલુ કરીએ આપણો પ્રેન્કનો વિડીયો. કોણ ફોન કરે અટાણે? કેટલું મારે કામ છે. હલો હલો હલો. એ ભાઈ બોલો નહીં, કોણ બોલો? હલો. આ કોઈ બોલે નહીં, ફોન અટાણે કરે. એક તો એમાં કેટલું કામ છે મારે. તો ઘરના કામ મારે પતતા નથી. નાને કંઈ કામ ધંધો છે નહીં. આખો દી ટીવીમાં હું એવું બધું આવતું હોય. ટીવી જોઈને કામ કરી દેવાના હોય, ભગવાન જાણે. કોણ ઘડીએ ઘડીએ ફોન કરે? ઓય આલ્યો તો જલ્દી. એ તમને કહું હા આવે નહીં. મારે જ જવું જોઈએ, નહીં આવે. કઈ કામ ધંધો હે, કઈ કામ ધંધો. આખો દી ટીવી ક્યારની હું રાડું નાખું. કોકનો ફોન આવે. કોના ફોન આવે પણ તને? ખબર નહીં, અનનોન નંબરના ક્યારના ફોન આવે. પણ અનનો નંબરના કોલ આવશે તારે ક્યાં લેવા દેવાની યાર? પણ એકવાર આવે તો બરાબર. કેટલી વાર મારે કામ કરવું? એને બ્લોક કરી દેવાનો. એમાં કઈ ભાઈ લાંબી કરવાનો હોય. મને તને માન એક તો રજા મળી છે આજનો દિવસ તો. રજા મળી સવારમાં આટલી ટીવી ન જોવાની. મને જોવા દે ટીવી. તું જા તારું કામ કરું ઘડીક જોઈને પછી તને હારું વાંધો નહીં, જોઉં તમે તમારે જો. એ આ પણ જા. બહુ ટીવી જોવી જોઈએ. એ કોઈ કામમાં ધ્યાન દેવું નથી, કંઈ કરવું નથી. આખો દી ટીવી વાંધો નહીં કરી. મારે કંઈક કરવું જ જોઈએ, નકર આમાં નહીં ભેગું થાય. એકવાર કામ કરી લઉં ને પછી એનો ટીવી જોતા હાવ બંધ થઈ જાય કે નહીં. આખો દી કામ ને હા થાકી જાઉં. કપડાં લેવા જવા એ કોઈ મારી પાસે ડ્રેસ નથી. કે ભેગું આવવું નથી. એક કામ કરું, ફોનમાં કંઈક જોઉં, કંઈ નવા નીકળ્યા હોય, આવ્યા હોય તો. હે ભગવાન, ડ્રેસના ભાવ તો જો કેવા મોંઘા છે. ડ્રેસ લેવો કે ના લેવો? એટલા બધા ભાવ હોય એના. તો આપણું બજેટ હોય નાનું ને એમાં વડા કેમ લેવા? એક કામ કરું, ઓલું OLX-માં સેકન્ડમાં મળી જાય ને. એમાં જો, એમાં દર વખતે બધું વેચતા હોય ને લેતા હોય ને એમાં છે. મારામાં પણ OLX નથી ને, ડાઉનલોડ કરવું જોઈએ પહેલાં. આમાં અડધા ફોટા મૂકે એમાં ખબર પડે નહીં કપડાં વેચવાના છે કે એને વેચવાના છે. એ આ કેરા જેવું છે. બહુ નવા છે ને. OLX-માં ને વેચી દો. રજા મળી નથી, ટીવી જોઈને આખો દિવસ ટીવી કાંઈ કામ ધંધો જ નથી. એ કેરા જેવું છે. OLX-માં ને મૂકી અને વેચી દો. બહુ પછી એને ટીવી જોવી જોઈએ ને ખબર પડે એકવાર એને. ફોટો તો આનો મળી ગયો. હવે નીચે પાછું એને બાયોડેટા લખવું જોઈએ ને. એક જૂનો પતિ વેચવાનો છે. થોડો મૂંઝવણ ભર્યો છે પણ કામ ચાલુ છે. ટીવી આગળ બેસે છે પણ પ્રેમ ભર્યો છે. રસોઈ આવડતી નથી પણ કપડાં સારી રીતે ધોઈ લે છે. ભાવમાં એડજસ્ટ થઈ જશે. નીચે નંબર આપેલા છે, ત્યાંથી કોન્ટેક્ટ કરો. હાલ રેડી, આપણું કામ થઈ ગયું. હવે ખબર પડશે એને. બહુ આખો દી ટીવી જોઈ હોય ને. હવે જોઈ લે તું ટીવી. હા, કોનો નંબર છે? હલો. हेलो હા કોણ? हाँ जी તમારે પતિ વેચવાનો છે એવો આમાં OLX ઉપર જાહેરાત હતી. કેનો પતિ? હા OLX ઉપર મેં હમણાં જાણકારી જોઈ.
એટલે કઈ બાબતનું? અરે તમે એડ નાખી હતી કે પતિ વેચવાનો છે આ મોબાઈલ નંબર હતા. ના ભાઈ ના, એવું કાંઈ નથી યાર. અરે ભાઈ આ કઈ હું ખોટા બોલું? કઈ તમારી એડ હતી? લા ભાઈ, કોને કયો વેચવાનો? કઈ એડવર્ટાઈઝની વાત કરો? એલા ભાઈ તમે જે પેમેન્ટ થતું હોય ઈ કરો ને. ઈ તમે યાર એક તો તમે એડ નાખી ને હવે એમ કહો છો કે અરે મારે અત્યારે ને અત્યારે જરૂર છે. તમે ખાલી પેમેન્ટ મને કયો, ડાઉન પેમેન્ટ કયો, જે કયો એ બધું તમને અત્યારે નાખી દઉં. એલા ભાઈ પણ મેં મૂકી જ નથી, તો તમે કઈ રીતના કોને? એલા ભાઈ મારે જરૂર છે યાર. તમે હુકામ મગજનું થઈ કરો. તમે અત્યારે સોદો બતાવો, બીજું કઈ નહીં. એ ભાઈ તમે લપ હવારમાં હું જ તમને મળ્યો યાર. મૂકો ભાઈ પણ રોકડા જોઈશે તો રોકડા મોકલાવો. ક્યાં ના મોકલાવો? ભાઈ ભાઈ મૂકો પણ. હા, એડવર્ટાઈઝ હડી કોને કરાવી છે? મને તો કઈ મેસેજ આમ આવ્યો નથી OLX-માં. પતિ વેચવાનો અને પતિ વેચવાનો. પતિ કોણ છે અહીંયા? ક્યાં પતિ વેચવાનો? મને કે બીજે લાગી ગયો છે કોક કરતો હોય છે બીજે. કર્યો મને હવારમાં મોટા બગડાય મારમાં ટીવી જોતો જવાનો દે, રજા એન્જોય કરવાનો દે. આ બે ત્રણ હોય ને મગજની પથારી ફેરવી નાખે. રિમોટ એ ઉપાડો લીધો ને. કોણ છે આ? હાલો, This call is now being recorded. हेलो કોણ? हाँ जी मैंने आपकी एड कॉल ક્યાં? आपकी एड जो पति बेचने का है ना वो मेरे को चाहिए. किसका पति? अरे आपने जो एड डाली थी ने मैं क्या है कोई ऐड नहीं किया. कौन क्या थी बोला? अरे आपने एड डाली थी पति बेचने का है. गुजरात से बोल रहे हैं ना आप? जी तो आपकी एड थी OLX पे. मुझे पति चाहिए. ये मेरा वाला कुछ काम नहीं कर रहा है तो मुझे दूसरा चाहिए. इसका पति? मैं भी यहाँ कुछ काम नहीं करता. मैं भी बैठा रहता हूँ, टीवी देखता हूँ. ओके. કયું ના હાડા ફોન કોણ કરતો હોય છે? આમાં હું મેસેજ આવ્યો? અલ્યા ભાઈ, તું તો ખરેખર OLX-માં વેચાઈ ગયો. હા, OLX-ના બે જણાએ મને ફોન કર્યા. આ ત્રીજો જણો મને મેસેજ કરે મારો દોસ્ત. OLX-માં OLX-ને ગમે મેટર તો છે જ, ગોતવું પડશે. મારામાં તો OLX હે ને. ઓલા મોબાઈલમાં જોઈ લો. ઓલા મોબાઈલમાં જોઈ લો. આમાં તો આમાં કંઈ દેખાતું નથી. આ મોબાઈલમાં જોઈ લેવા દે. આમાં કંઈ એડવર્ટાઈઝ નથી. આમાં કંઈ નહીં મૂક્યું હોય ને. આમાં કંઈ એડવર્ટાઈઝ નથી. હાડો મારી યાર કોણ આવું બધું કરે છે ખબર નથી પડતી. હવે હાડો કોણ કરતું હોય છે? આમાં નથી, આમાં નથી, આમાં નથી. હે ભગવાન, કોણ મેસેજ કરતું હોય છે? કઈ નહીં. તો કોનો ફોન આવ્યો? કેનો ફોન? તો કોકના હમણાં ફોનમાં તો વાત તો કરતા હતા. એમ કોનો ફોન આવ્યો? બે મસ્તી મેં તો કઈ નથી. દેતો તારા મોબાઈલ. ના રે ના, હું કોનો ફોન આવ્યો? તે જ મસ્તી કરી. તે જ ઓલી એડવર્ટાઈઝ કરે. ફાઇનલ જ જો છે. તમે ટીવી જો ટીવી. એ તે જ કરી. ના ના તમે ટીવી જો, મને થોડી ખબર. તે જ કરી. અને આવો એક તો માન રજા હોય એમાં તું આવું કરે. હા, ટીવી જોયું તો આપણે ટાઈમ ગયો. એટલે તે જ કર્યું. લા પાડે. ટીવી જેવું એટલે એમ કરે એમ. એક તો માન શનિવાર કંઈક રજા હોય આવી હોય એમાં ટીવી નો જોવાનું. હા બાપા, પણ ટીવી જોવાની હોય ક્યારેક ભાઈ આખો દિવસ ટીવી 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 નો જોવાની હોય. अच्छा હું તમને ટાઈમ દઉં હો. પાકું? હા, તો એડવર્ટાઈઝ કાઢું કે રહેવા દો. समझ गया તમારા બે દોસ્તારોને મેસેજ આવ્યા કે તે તો મને ઇમોજી કેમ બનાવી. હતું પણ સરસ હતું prank. હું સરસ છે. ठीक है એવું એડવર્ટાઈઝ કરે કે માણસ કચરા કેવા થાય. ઇમોજી જેવું કરી નાખ્યું. નિર્દોષ ઇમોજી હોય એના જેવું.